વધુ કદંબા સર્વ મિલિત્વા સમવાપ્યોગા પુણ્યાની નામાની પઠંતિ નિત્યા ગોવિંદ દામોદર માધવેતી જીહવે સદેવ ભુજ સુંદરાણી નામાની કૃષ્ણ મનોબહારે હે સમસ્ત ભક્તાની વિનાજનાને હે ગોવિંદ દામોદરી માધવેતી સુખાવસાને કદમી વ્યસારા દુખાવસાને કદમી વગ્નેયા દેહવસાને પદમેવ જાપ્યમ ગોવિંદ દામોદરી માધવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવીતિ ભસ્મા મૃત મેં તદેવ ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી
कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। काशी विश्वनाथ महादेव की जय। આજનો આનંદ અનેરો છે, કારણ જેની આતુરતાથી આપણે રાહ જોઈએ છીએ એવો દિવસ એટલે કૃષ્ણ જન્મ. પરમાત્માની કૃપા એવી કૃપા થઈ છે શિવપ્રિય શ્રાવણ માસની અંદર કે આ ભાગવત રૂપી જ્ઞાન ગંગા નો જે રસ છે, અમૃત રૂપી રસ, કથા રૂપી રસ, અમૃત રૂપી રસ જે ગ્રહણ કરવાનો સૌભાગ્ય આપને પ્રાપ્ત થયું છે. કારણ કે પરમાત્માની જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી આ ભક્તિ રૂપી રસ, અમૃત રૂપી કથા રૂપી રસ શ્રવણ કરવાનો અવસર મળતો નથી આપણને. પરંતુ પરમાત્માની અસીમ કૃપા, ભાગવતજીની અસીમ કૃપા, કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા, કાશી વિશ્વનાથ મહાદેવ ની અસીમ કૃપા, ભક્તિ રૂપી રસ, મોક્ષ રૂપી રસ, અમૃત રૂપી રસ, જ્ઞાન રૂપી રસ જે આપણે ગ્રહણ કરી રહ્યા છીએ. ભગવાનની કુર્મા અવતારની કથા આવે છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, એકવાર ઇન્દ્ર રાજા એ પોતાના હાથી પર બિરાજમાન થઈ યાત્રા માટે નીકળ્યા છે અને વચ્ચે દુર્વાસા મુનિ મળે છે. દુર્વાસા મુનિ ઇન્દ્રને જોઈ વંદન કરે છે. ઇન્દ્રને હાર પહેરાવે છે પુષ્પનો, પણ ઇન્દ્ર એટલે અભિમાન. ઇન્દ્રને અભિમાન આવે છે. ઇન્દ્ર હાર પોતાના ગળામાં જે ઋષિએ પહેરાવે છે દુર્વાસા મુનિએ, એ હાર ઇન્દ્ર પોતાના ગળામાંથી કાઢી અને હાથીના ગળામાં પહેરાવી દે છે. અને મહાવત હાથી, હાથી જેવો હોય ને એના અભિમાન બહુ હોય. એક વસ્તુ યાદ રાખજો જીવનમાં, હાથી જેવો જે હોય ને એના અભિમાન બહુ હોય. અને અભિમાન જ્યાં આવ્યું ત્યાં મનુષ્યનો વિનાશ. હાથી જેવો એટલે શરીરથી નહીં, શરીરથી તો બરાબર છે, શરીર જેનો વધારે હોય, કાયા જેની વધારે હોય, એને તો અભિમાન હોય જ શરીરનું, પણ દ્રવ્યનું, સૌંદર્યનું. મેં તમને કહ્યું હતું ને, દ્રવ્યનું, સૌંદર્યનું અભિમાન. એટલે હાથીને પણ અભિમાન આવ્યું. ઇન્દ્રને તો આવ્યું, પણ હાથીને પણ આવ્યું. હાથીએ પણ પોતાના ગળામાંથી હાર કાઢી જમીન ઉપર નાખ્યો, ફેંક્યો અને પોતાના પગ વડે કૂચડી નાખ્યો. અને આ દુર્વાસા મુનિથી સહન થયું. દુર્વાસા મુનિ શ્રાપ આપે છે કે હે ઇન્દ્ર, તારા રાજપાટોનો નાશ થશે. તારું જે અભિમાન છે ને, એ અભિમાન નો નાશ થશે.
જે તું રાજ્ય ભોગવી રહ્યો છો એનો પણ તાર નાશ થશે. દુર્વાસા મુનિ શ્રાપ આપે છે ઇન્દ્રને, કારણ કે દુર્વાસા મુનિનું અપમાન કર્યું છે, બ્રાહ્મણનું અપમાન, ભૂદેવનું અપમાન. જીવનમાં કદાપી કોઈને અપમાનિત ના કરતા. તમારા આંગણે કદાપી કોઈ આવે ને, યાચક, ભિક્ષુક, સંત, મહાત્મા, સાધુ, બ્રાહ્મણ કે ભિખારી, એનો જીવનમાં સત્કાર કરજો શક્ય હોય તો. જીવનમાં એમનો સત્કાર કરજો. આપવાની તાકાત ના હોય તો કઈ નહીં, કઈ આપી ના શકો તો કઈ નહીં, પણ તિરસ્કાર તો કદાપી કરતા નહીં. તિરસ્કાર કરશો ને તો પાપી બનશો. અને પાપ વસ્તુ એવી છે કે ન કરવું હોય ને તો પણ થઈ જાય. કોઈકની નિંદા કરો તો પણ પાપ. પાપને ક્યાં કઈ લેવા જવાનું છે આપણે? પાપને લેવા નથી જવાનું. પાપ તો જાણતા અજાણતા થઈ જાય, પણ પુણ્ય કરવું હોય, પુણ્ય ના થાય. કોઈને પાણી ના પાવતા હોય, આપણે બીજું તો શું કરવી? હે, તરસ્યાને આપણે પાણી નથી પાઈ શકતા. કલ્પના કરો તમે. હે, કોઈક યાચક આપણા આંગણે આવે ને, યાચકમાં બધું આવી જાય. બપોરના ટાઈમે બિચારો તરસ્યો હોય અને આંગણે આવીને એમ કે બેન એક ગ્લાસ પાણી પાજો, તો આપણે શું કહીએ? ઊંઘવાનો ટાઈમ છે, અત્યારે પાણી કઈ મળે? કભી પ્યાસે કો પાની पिलाया नहीं, हे बाद अमृत पिलाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. हल 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 कौतला कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा. ભાવ કહેવાનો ભાવ એવો છે કે જીવનમાં સદકર્મ આપણે કોઈ દી કર્યું નથી. જે ઘરની અંદર સ્ત્રીઓનું અપમાન થતું હોય, જે ઘરમાં ઝઘડા થતા હોય, જે ઘરમાં કંકાસ થતા હોય, અબળા નારી ઉપર અત્યાચાર થતો હોય, ત્યાં લક્ષ્મીજી કહે છે કે હું કદાપી વાસ કરતી નથી. સન્માન કરો, કોઈનું અપમાન જીવનમાં કરશો નહીં. જીવનમાં સન્માન ના કરી શકો તો અપમાન કરવાનો અધિકાર તમને કોઈએ આપ્યો નથી. સદકર્મ કેવલમ. પરમાત્માએ મનુષ્ય અવતાર આપ્યો છે ને, તો સદકર્મ કરો. मैं तो मंदिर गया पूजारती की पूजा करते हुए ये ख्याल आ गया. मैं तो मंदिर
पूजा आरती की पूजा करते हुए ख्याल आ कि गया। कभी माँ बाप की सेवा की ही नहीं तो पूजा को करने से क्या फायदा। कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या ये फायदा। बाद अमृत पिलाने से क्या। बाद अमृत पिलाने से क्या फायदा। ઘરની અંદર કોઈ અબળા નારી હોય, સ્ત્રી હોય, તેનું સન્માન કરજો, ધર્મ કરજો. ધર્મ કરશો તો પરમાત્મા તમારું કલ્યાણ કરશે, એમાં કોઈ સંશય નથી. દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો છે ઇન્દ્રને કે હે ઇન્દ્ર, તે મારું અપમાન કર્યું છે ને, પણ આનું ફળ તારે ભોગવવું પડશે. દૈત્ય અને દાનવો અને આ બાજુ દેવો, યુદ્ધ થાય છે દેવો અને દાનવો વચ્ચે. ઇન્દ્રનો રાજપાટ જે કંઈ હોય છે, દૈત્યનો વિજય થાય છે અને રાજપાટ ઇન્દ્રનું પડાવી લે છે દૈત્યો, રાક્ષસો. દેવો ચિંતિત થઈ ગયા, ભયભીત થઈ ગયા કે હવે થાય શું. જાય છે ભગવાન વૈકુંઠમાં નારાયણ પાસે, બ્રહ્માજી પાસે જાય છે, નારાયણ પાસે જાય છે, વિનંતી કરે છે કે હવે કાંઈક કરો, કાંઈક રસ્તો કરો. અમારું જે કંઈ હતું એ બધું દૈત્યોએ હરી લીધું છે, હવે તમે કાંઈક રસ્તો કરો, કાંઈક ઉપાય બતાવો. ત્યારે બ્રહ્માજી કહે છે કે દૈત્યોની મૈત્રી કરો. હવે તમે એમને એમ કઈ પહોંચી શકશો? મિત્રતા, જો તમારો કોઈ શત્રુ હોય ને એને મારવો હોય ને તેને મિત્ર બનાવીને મરાય. શત્રુ હોય એને મિત્ર બનાવો. જીવનમાં કોઈ શત્રુ બનાવશો જ નહીં તમે. મિત્ર ભાવ રાખશો ને, પ્રેમ ભાવ રાખો, મિત્ર ભાવ રાખો જીવનમાં બધા પ્રત્યે. બસ આપણો કોઈ શત્રુ હોવો જ ના જોઈએ. પ્રેમ રૂપી ભક્તિ હશે, મિત્ર રૂપી ભક્તિ હશે તો તમારો વિજય અવશ્ય થશે. પણ શત્રુ રાખશો ને તો વિનાશ થશે, યાદ રાખજો. જેને જેને શત્રુ રાખ્યા છે ને એનો વિનાશ થયો છે. શું કામ શત્રુ રાખવા પડે? આપણે મિત્ર બનાવો, સદકર્મ કરો. મિત્ર સારો હશે ને જીવનમાં તોય આપણું જીવન સુધરી જશે. દેવો એ દૈત્યોની એટલે કે રાક્ષસોની મૈત્રી કરે છે, કારણ કે સમુદ્રને વલોવાનો હતો, સમુદ્રનું મંથન કરવાનું હતું. એમાં એકલા દેવોનું કામ, દેવોથી કામ થાય એવું નહોતું, દેવોનું બળ કામ લાગે એવું નહોતું, એટલે દૈત્યો સાથે મૈત્રી કરી. અને દેવો અને દાનવોએ ભેગા મળી શેષનાગનું દોયડું બનાવ્યું છે. મેરુ પર્વત છે અને સમુદ્રને બરાબર વલોવે છે, કારણ કે સમુદ્રમાં હતું અમૃત. પણ સમુદ્રને વલોવ્યો ને એટલે અંદરથી શું નીકળ્યું? પ્રથમ ઝેર નીકળ્યું. હવે ઝેરને ગ્રહણ કોણ કરે? તીક્ષ્ણ ઝેર. અને ઝેરની અંદર એવી તાકાત હતી, એવી શક્તિ હતી કે જો એક ટીપું જમીન ઉપર પડી જાય તો 10,000 વર્ષ સુધી ઘાસ પણ ઉગે નહીં, એવું હળહળ વિષ હતું. જીવ સૃષ્ટિ માત્રનો વિનાશ કરી નાખે એવું હળહળ વિષ. હવે એને ગ્રહણ કોણ કરે? દેવો અને દાનવો એ કુંભ લઈ બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજીને વિનંતી કરે છે કે નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય ચ
જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. હે બ્રહ્માજી, આ સમુદ્રનું મંથન કર્યું, એમાંથી હાડાહાડ વિષ નીકળ્યું, આને તમે ગ્રહણ કરો. બ્રહ્માજી કે આ કામ મારું નહીં, આ વિષ ગ્રહણ હું કરી શકું નહીં, કારણ કે તીક્ષ્ણ વિષ હતું, હાડાહાડ વિષ હતું, ઝેર. ઝેર ગ્રહણ જે કરી શકે ને એ ભોળો. સમાજરૂપી ઝેર ગ્રહણ કરવાની ચેતના રાખજો બધાય. ઝેરના ઘૂંટડા પીશો ને તો જીવનમાં કદાપી વાંધો નહીં આવે, જીવન જીવવામાં. કથાનું મર્મ સમજજો કે કથા શું કહેવા માંગે છે. બ્રહ્માજી કે આ કામ મારું નહીં. દેવોનો દાનવો નારાયણ પાસે જાય છે વૈકુંઠમાં. ભગવાન નારાયણ શેષ નારાયણની પથારી ઉપર શયનમાં છે અને દેવોના દાનવો ભગવાન નારાયણની સ્તુતિ કરે છે જાગૃત કરવા માટે. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શોભાંગં લક્ષ્મીકાન્तं કમલનયનં યોગિભિનિયાર્દગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં. નારાયણ સમાધિમાંથી જાગૃત થયા. દેવોનો દાનવો વિનંતી કરે છે કે હે પ્રભુ, આ વિષ ગ્રહણ કરો, આમાંથી અમને ઉગારો. નારાયણ કે આ કામ મારું પણ નથી. આ વિષને ગ્રહણ કરવા વાળો તો એક જ છે. કોણ? દેવાધિદેવ મહાદેવ. કારણ કે મેં તમને કીધું હતું કે શિવના ચરણે જાય એનું કલ્યાણ થાય, આમાં કોઈ સંશય છે. આ એક જ દેવ એવો છે મહાદેવ કે જે મનુષ્ય માત્રનું કલ્યાણ કરે. દેવોનો દાનવો જાય છે ભગવાન મહાદેવ પાસે. મહાદેવ સમાધિમાં છે. ભગવાનને જાગૃત કોણ કરે? સમાધિમાંથી. કારણ કે શિવને સમાધિમાંથી જાગૃત કરવું એ જેવું તેવું કામ નહોતું. ભોળામાં ભોળો એ મહાદેવ ને ક્રોધીમાં ક્રોધી પણ જો હોય તો એ મહાદેવ. ભગવાન શિવની સ્તુતિ કરે છે દેવો અને દાનવો. હે મહાદેવ, જગતનું કલ્યાણ થાય, ત્રણેય લોકનું કલ્યાણ થાય, જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય, એના માટે આ શિવ આ વિષ તમે ગ્રહણ કરો. કારણ કે હવે આ વિષ ગ્રહણ મહાદેવ સિવાય કોઈ કરી શકે તેમ નહોતું. દેવો અને દાનવો સ્તુતિ કરે છે મહાદેવની સમાધિમાંથી જાગૃત કરવા માટે. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમો શિવાય, હરિ ઓમ નમો શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય.
હરિ ઓમ નમઃ શિવાય. હે ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હે ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હે મુનિઓ બોલો, વિપ્રો બોલો, સાધુ બોલો, સંત બોલો. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે દેવો અને દાનવો. અસિતિગિરી સમસ્યા સકલ જલમ સિંધુ પાત્રે સુરધર વરુષાખામ લેખિનીમ ભદ્રમુર્વે લિખિત દિગ્રહિતવા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ મીશ પારમ નયાતિ. કરજણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસં વાપરાધમ. વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ સમક્ષ્વ. જય 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 કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. ભગવાન શિવ સમાધિમાંથી જાગૃત થાય છે અને શિવ તો અંતર્યામી છે, દેવાદિદેવ મહાદેવ છે. ખબર પડે છે કે સમુદ્રમાંથી વિષ નીકળ્યું છે, દેવોના દાનવો આવ્યા છે. ભગવાન શિવ વિષનો કુંભ હાથમાં ગ્રહણ કરે છે. ત્રણેય સૃષ્ટિનું કલ્યાણ થાય, પાતાળ લોકનું કલ્યાણ થાય, જીવ માત્ર લોકનું કલ્યાણ થાય, અખિલ બ્રહ્માંડનું કલ્યાણ થાય. ભગવાન શિવ વિષનો કુંભ હાથમાં લઈ, ઝેરનો કુંભ હાથમાં લઈને ગ્રહણ કરે છે. પણ વિષ એટલું હળાહળ હતું કે ભગવાન જ્યારે કંઠમાં એ વિષ ધારણ કરે એટલે કંઠ કેવો બની જાય છે? નીલો. અને તેથી ભગવાનનું નામ પડે છે બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી. નીલકંઠ એવું નામ પડે છે ભગવાનનું. જીવ માત્રનું કલ્યાણ થાય એટલે પરમાત્મા એ વિષ ગ્રહણ કરે છે અને મંથન કરતા કરતા સમુદ્રમાંથી અનેક પ્રકારની વસ્તુઓ નીકળે છે. પાંચજન્ય શંખ નીકળે છે, સુદર્શન ચક્ર નીકળે છે, ઐરાવત નામનો હાથી નીકળે છે, કામધેનુ નામની ગાય નીકળે છે, લક્ષ્મીજી નીકળે છે અને છેલ્લે નીકળે છે અમૃત. હવે અમૃતની અંદર એવી શક્તિ છે કે જે પીવે અમર થાય. દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થાય છે. દેવો કે અમૃત અમે ગ્રહણ કરીએ, દાનવો કે અમૃત અમે ગ્રહણ કરીએ. હવે ભગવાન નારાયણને ચિંતા થઈ છે કે જો દાનવો અમૃત ગ્રહણ કરશે તો સૃષ્ટિ ઉપર અધર્મનું આચરણ કરશે, અધર્મ વધી જશે, દાનવોનો વિનાશ નહીં થાય. નારાયણને ચિંતા થાય છે કે હવે કંઈક કરવું પડશે.
અને નારાયણ સૃષ્ટિનું કલ્યાણ થાય એટલા માટે, ત્રણેય લોકનું કલ્યાણ થાય એટલા માટે મોહિની સ્વરૂપ ધારણ કરે છે. સ્ત્રીનું સ્વરૂપ, મોહિની સ્વરૂપ. અને એ મોહિની સ્વરૂપ ધારણ કરી એ અમૃત જે છે ને એ દેવોને પીવડાવે છે અને દેવો અમર થાય છે. દેવોને ખબર પડી, દેવોને એવું મદિરાપાન કરાવ્યું, એવું મદિરાપાન કરાવ્યું ને કે દેવોને ભાન ના રહ્યું. અને મોહિની સ્વરૂપ ધારણ કરી વિષ્ણુ પરમાત્માએ એ અમૃત દેવોને પાન કરાવ્યું છે ત્રણેય લોકનું કલ્યાણ થાય માટે. પણ એમાંથી પાછા બે દૈત્ય એવા હતા કે દેવોની લાઈનમાં આવીને બેઠા છે અમૃત પાન કરવા માટે, દેવોનું સ્વરૂપ ધારણ કરી. આ બાજુ મોહિની સ્વરૂપ ધારણ કરી પરમાત્મા દેવોને અમૃતનું પાન કરાવી રહ્યા છે. પણ જ્યાં ખબર પડી કે બે દૈત્યો આવીને બેઠા છે અને અમૃતનું પાન કરી રહ્યા છે, માંડ ગળામાં અમૃત ઉતરે ત્યાં તો ભગવાન સુદર્શન ચક્ર છોડી અને છેદન કરે છે મસ્તકનું બે દૈત્યોના. બોલીએ શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. બે મસ્તક સુધી પહોંચ્યું અમૃત એટલે મસ્તક જે છે ને બે એના યજનમાં બને છે રાહુ અને કેતુ. નવગ્રહો જે છે ને સૂર્યથી માંડીને કેતુ સુધીના, એમાં જે રાહુ અને કેતુ છે એ બે દૈત્ય છે કે જે ભૂલમાં અમૃતનું પાન કરી ગયા છે. ગ્રહો નડતા હોય હો એવું પાછું. હા, કોઈ દી જન્માક્ષર જોડાવે છે? હા, ગ્રહો, જેને ગ્રહો નડતા હોય એને પૂછો. સૂર્ય થી માંડીને કેતુ સુધીના મુખ્ય નવગ્રહો બતાવ્યા છે. જેનો રાહુ ખરાબ હોય ને એ જીવનમાં કદાપી સાચા નિર્ણય ના લઈ શકે, અને જેનો કેતુ ખરાબ છે એના કુળની કદી ઉન્નતિ ના થાય. બંને ગ્રહો પાપ ગ્રહો છે. સૃષ્ટિનું કલ્યાણ થયું. સૃષ્ટિના કલ્યાણ માટે થઈ પરમાત્માએ મોહિની સ્વરૂપ ધારણ કરી અને દેવોને અમૃતનું પાન કરાવ્યું છે. ઇન્દ્રાદિક દેવોને એમનું જે કંઈ રાજપાટ દૈત્ય હરી લીધું હતું એ એમને પાછું મળ્યું છે. 7મા મન્વંતરમાં હવે ભગવાન વામન પરમાત્માની અહીંયા કથા આવે છે. કશ્યપ ઋષિ અને અદિતિના ગૃહે ભગવાન વામનજી હવે વામનજીનું પ્રાગટ્ય થાય છે. દૈત્ય શુક્રાચાર્યના ચરણે ગયા છે. શુક્રાચાર્ય એટલે કોણ ખબર છે ને? રાક્ષસોના ગુરુ, દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. બલિના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવે છે. જ્યારે વિશ્વજીત નામનો યજ્ઞ ચાલતો હોય છે ત્યારે યજ્ઞમાંથી સોનાનો રથ બહાર આવે છે અને શુક્રાચાર્યજીએ બલિરાજાને રથમાં બેસાડી અને પોતાનું બ્રહ્મતેજ અર્પણ કરે છે. અને બ્રહ્મતેજ અર્પણ કર્યું એટલે બલિને આવ્યું અભિમાન. અને એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે જેનામાં અભિમાન છે ને એનો તો ચોક્કસપણે વિનાશ થાય છે, એમાં કોઈ સંશય નથી. આ બાજુ વામનજીનું પ્રાગટ્ય થયું છે. ભૂદેવ બ્રાહ્મણનું સ્વરૂપ પરમાત્માએ ધારણ કર્યું છે. 7 વર્ષની એમની ઉંમર છે. વામનજીનું પ્રાગટ્ય થયું એટલે બધાય દેવો પરમાત્માના દર્શને આવે છે.
કોઈ વામનજીને છત્ર અર્પણ કરે છે, કોઈ શ્વેત વસ્ત્ર અર્પણ કરે છે, કોઈ દેવો કમંડળ ભેટ આપે છે, કોઈ દેવો પિતાંબર ભેટ આપે છે, કોઈ દેવો દંડ ભેટ સ્વરૂપ પ્રદાન કરે છે. આ 7 વર્ષના વામનજી છે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એમના યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ, જેને કહીએ ને બ્રાહ્મણ હોય એટલે એને જનોઈ આપવી પડે, દીક્ષા કહેવાય એને. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પરમાત્માના યજ્ઞોપવિત સંસ્કાર થાય છે. બોલીએ શ્રી વામન સ્વરૂપ ચતુર્ભુજ નારાયણ વિષ્ણુ નારાયણ ભગવાન કી. વામનજીનો જન્મ થયો છે. દીક્ષા મળી છે. જનોઈ એટલે દીક્ષા, યજ્ઞોપવિત એટલે દીક્ષા. અને હવે ગુરુની આજ્ઞાથી ભિક્ષા માંગવા માટે વામનજી જાય છે. ભિક્ષા લઈ ગુરુ પાસે આવે એટલે ગુરુને વિનંતી કરે કે હે ગુરુ, ભિક્ષા લઈને આવ્યો છું. 7 વર્ષના વામનજી છે. ભગવાન કેટલા વર્ષના છે? 7 વર્ષના. ગુરુ કહે છે કે આ ભિક્ષા નહીં, પણ કેવી ભિક્ષા? બલિ જોડે જાઓ માગવા, બલિ રાજા જોડે. ગુરુની આજ્ઞા મળી છે. ગુરુની આજ્ઞાનું પાલન શિષ્ય અચૂક કરે. ગુરુની આજ્ઞા મળતા અને વામનજી ધીરે ધીરે ડગલા માંડે છે. હવે હો, કઈ બાજુ? બલિરાજાના મહેલ બાજુ. કારણ કે અભિમાન આવ્યું છે ને બલિને. શુક્રાચાર્યની ચિંતા વધી ગઈ છે હવે. કારણ કે એ તો એમના બ્રહ્મ યોગ બળ વડે એમને તો ખબર પડી ગઈ શુક્રાચાર્યને કે હવે નક્કી વામનજી જન્મ લઈ ચૂક્યા છે. અને ધીરે ધીરે ડગલા માંડે છે. હો, ગુરુની આજ્ઞા મળતા સરસ મજાનું દિવ્ય પરમાત્માએ સ્વરૂપ ધારણ કર્યું છે. પરમાત્માએ એવું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. 7 વર્ષના બાળક અને ધીમે 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 હવે બલિરાજાના મહેલ તરફ પરમાત્મા નારાયણ વામન સ્વરૂપે પ્રયાણ કરી રહ્યા છે. વિષ્ણુ વામન થઈને આવ્યા રે, હે મારો બાલો વામન થઈને આવ્યો રે. મારા વિષ્ણુ વામન થઈને આવ્યા રે. મારો વાલો વામન થઈને આવ્યા રે. श्वेत वस्त्र प्रभुय धारण किया रे. हे कर्मा कमंडल
કમંડળ હાથ મારવાલા એ કરમાં કમંડળ હાથ મારવાલા એ વિષ્ણુ વામન થઈને આવ્યા રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે सब मिलकर गाइए એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવાલા યશોદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી એને મને માયા લગાડી મારવાલા હે મીરાનો હે મીરાનો હે મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ મારી ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે
દ્વારિકાનો નાથ મારો, નાથ મારો, નાથ મારો, દ્વારિકાનો નાથ મારો, નાથ મારો, નાથ મારો, દ્વારિકાનો નાથ મારો, રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ताल के साथ, भाव के साथ. हे मारा विष्णु वामन थईने આવ્યા રે. હે મારો વાલો વામન થઈને આવ્યો રે. હે વાલો વામન થઈને આવ્યો રે. ચરણ આંખમાં શોભતું રે. હે મૃગ ચરણ આંખમાં શોભતું રે. હે ભાલે ત્રિપુંડ વિશાલ મારા વાલા. હે ભાલે ત્રિપુંડ विशाल मारा वाला. ए बाले त्रिपुंड विशाल मारा वाला. ए विष्णु वामन थईने આવ્યા रे. ए मारो वालो वामन थईने આવ્યા रे. सरस्वती अंके उतारिया रे. हे सरस्वती अंके उतारिया रे. हे माता भोजन पिरसाव मारा वाला. हे माता भोजन पिरसाय मारा वाला. हे विष्णु वामन थईने આવ્યા રે. हे मारो वालो वामन थईने આવ્યો રે. हे हणवा बलिनो अभिमान मारा वाला. हे हणवा बलिनो अभिमान मारा वाला. मारो वालो वामन थईने આવ્યો रे. हे मारो विष्णु वामन थईने આવ્યા रे.
આવ્યો રે મારો વાલો વામન થઈને આવ્યો રે હે મારા વિષ્ણુ વામન થઈને આવ્યા રે બોલીએ શ્રી ચતુર્ભુજ વામન સ્વરૂપ વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. ધીરે 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 ડગલા માંડે છે વામનજી. 7 વર્ષના વામનજી છે. હાથમાં કમંડળ છે, એક હાથમાં દંડો છે, છત્ર બિરાજમાન છે, શ્વેત વસ્ત્ર ધારણ કર્યું છે. શ્વેત વસ્ત્ર ધારણ કરી હાથમાં કમંડળ ધરી અને પરમાત્મા પૃથ્વી લોકમાં પહોંચ્યા છે. યાચક બન્યા છે. જુઓ અહીંયા ભગવાન, અને યાચક બની અને ભગવાન માંગવા માટે આવ્યા છે. બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કર્યું છે ભૂદેવનું. અને તમે કલ્પના કરો કે ભગવાનના મંદિરે આપણે જઈએ અને ભગવાન પાસે કંઈક માગીએ અને સ્વયં પરમાત્મા જો યાચક બની તમારા દ્વારે આવે માંગવા, તો એનાથી વિશેષ બીજું શું હોય? આપણું સૌભાગ્ય કહેવાય. આમ આપણે દાન ના કરી શકીએ. કરી શકીએ દાન, પણ એક વસ્તુ જીવનમાં યાદ રાખજો કે તમારા આંગણે કોક યાચક બનીને આવે ને, તમારા ઘરે આવે કે તમારા ગામમાં આવે, તો જેવું દાન બલિરાજાએ આ વામન પરમાત્માને વિષ્ણુ પરમાત્માને કર્યું છે એવું તો તમે નથી કરી શકવાના. પણ પરમાત્માએ જો સંપદા આપી હોય તો ધર્મમાં વાપરજો, એ કદાપી ખૂટશે નહીં. કારણ કે એમાં કોઈ સંશય જ નથી. કારણ કે પરમાત્મા ધન આપે ને સદકર્મ કરવા માટે જ આપે છે. અને સદકર્મ જ્યાં હશે, ધર્મ હશે, ત્યાં કદાપી દુઃખ નહીં આવે, દરિદ્ર નહીં આવે. પરમાત્મા એ યાચક બન્યા છે, બલિરાજાના દ્વાર પર પહોંચ્યા છે. બલિરાજા મનમાં વિચાર કરે છે કે 7-8 વર્ષનો આ બ્રાહ્મણ મોટી મોટી વાતો કરે છે જ્ઞાનની. એટલે બલિરાજાને થયું કે મોટી મોટી વાતો તો કરે છે, તો આની પાસે મારા દાદા પરદાદા નું જ્ઞાન હશે, લાય હું પૂછું. બલિરાજા કહે, વામનજી, મારા દાદાને તમે જોયેલા ખરા? ત્યારે વામનજી કહે છે, હું તો ઘણો નાનો છું, હું તો 7 વર્ષનો છું, મને આ બધી ખબર હોય નહીં. હું તો બાળક છું. 7 વર્ષની ઉંમર છે વામનજીની. દુર્વાસા મુનિને ખબર પડી. શુક્રાચાર્યને સંકેત કરે છે કે આવો આ બ્રાહ્મણ, બલિને ખબર નથી કે આ બ્રાહ્મણ નથી પણ સ્વયં પરમાત્મા છે.
દૈત્ય ગુરુને ચિંતા થવા માંડી કે હવે બલિનું આવ્યું. બલિરાજા ધર્મનિષ્ઠ છે. વામન રૂપે આવેલા પરમાત્માની પૂજા કરે છે, ચરણારવિંદ પખાડે છે. ગંગાના નીર છે, પરમાત્માના પગ પખાડે છે. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું મારા રામને. સરસ મજાના પદ પ્રક્ષાલન કર્યા છે. બલિરાજાએ પૂજા કરી છે. પૂજા કરી અને વિનયવંત નમસ્કાર કર્યા છે કે હે વામનજી, માગો કઈ. તમારે જે માગવું હોય માગો, તમારી જે ઈચ્છા હોય માગો, તમે જે માગશો એ હું આપીશ. વામનજી કહે છે કે હે મહારાજ, હું લોભી બ્રાહ્મણ છું નહીં, મને લોભી ના માનતો. હું લોભી બ્રાહ્મણ નથી, અને બ્રાહ્મણ કદાપી લોભી ના હોય. એક વાત યાદ રાખજો, બ્રાહ્મણ હોય, ગામમાં કોઈ સાધુ સંત પુરુષ હોય, એ કદાપી લોભી હોતો નથી. એનું કર્મ છે. તમારું કર્મ તમે કરો છો, અને બ્રાહ્મણોનું કર્મ બ્રાહ્મણો કરતા હોય, સાધુ સંતો એમનું કર્મ કરતા હોય. સાધુ સંત બ્રાહ્મણ કદાપી લોભી હોતા નથી. લોભી આપણે છીએ, આપણા વિચારો લોભી છે. માણસ વિચારોથી લોભી હોય છે. તમે બધા બેઠા છો, તમે પણ લોભી નથી, પણ આપણા વિચારો લોભી બની જાય છે. ના કરવાનું કામ આપણા હાથે થાય. સદકર્મ કરવાની ઈચ્છા જ ના થાય. પણ નિમિત્ત માત્ર પરમાત્મા છે. જો પરમાત્માની ઈચ્છા હોય ને તો જ સદકર્મ થાય. પરમાત્મા વિચાર સારા કોણ અર્પણ કરે? પરમાત્મા કરે. પરમાત્માની ઈચ્છા વગર સારા વિચાર કદાપી આવે નહીં. એની કૃપા વગર આ જગતમાં કઈ છે નહીં. વામનજી કહે છે કે હે બલી, મારે બીજું કાંઈ જોતું નથી. મારે માત્ર 3 ડગલા જમીન જોઈએ. કેટલી? 3 ડગલા. બલિરાજા કહે છે કે માગી માગી અને હે બાળક 3 ડગલા જમીન માગી. હજી તને કહું છું કે તારે જે માગવું હોય માગ, તું જે કહીશ એ હું આપીશ. હે 3 ડગલા જમીનમાં શું? મારી જોડે ઘણું ધન છે, સંપદા છે. હે ધનનું જીવનમાં અભિમાન ના રાખતા, સંપદાનું કદાપી અભિમાન ના રાખતા. કારણ કે પરમાત્માની ઈચ્છા હશે ને ત્યાં જ સુધી તમે ભોગવી શકવાના છો. ભગવાન કહે છે, કૃષ્ણ પરમાત્મા કે સબ ભૂમિ ગોપાલ કી, બધું જ મારું છે. મારી ઈચ્છા હશે ત્યાં સુધી તમે ભોગવી શકશો. મારી કૃપા હશે ત્યાં સુધી તમે ભોગવી શકશો. પરમાત્મા કહે છે કે મનુષ્ય, મેં તને બનાવ્યો છે. આપણને બનાવ્યા કોને? પરમાત્માએ. અને આજે તું મને બનાવવા નીકળ્યો છે. આપણે ભગવાનને બનાવીએ ને એટલે દુઃખ આવે છે. હે મંદિરમાં જઈએ, એક દીવો કરીએ ભગવાનનો, 2 અગરબત્તી લઈ જઈએ. શ્રાવણ મહિનો હોય એટલે લોટો કદાચ જળનો ભરીને લઈ જતા હોય. એટલે શું ભગવાને 2 અગરબત્તી નથી જોઈ આપણી? હે
સંકલ્પ એવા કરજો જીવનમાં કે તમે પૂરા કરી શકો. બાધા કદાચ રાખતા હોય ને માતાજીની કે ભગવાનની, જે ભગવાનને તમે માનતા હોય એના મારો કોઈ વિરોધ છે નહીં, પણ જેટલી તમારી શક્તિ હોય ને એવી જ બાધાઓ રાખવી જીવનમાં. દીવાની શક્તિ હોય ને તો અગરબત્તીની ના રાખવી. અગરબત્તીની શક્તિ હોય, શ્રીફળની શક્તિ હોય ને તો તોરણ ના માનવું કદાપી. શક્તિ એવી ભક્તિ રાખજો, શ્રદ્ધા રાખજો જીવનમાં. શ્રદ્ધા ને ભાવ હશે તો પરમાત્માની પ્રાપ્તિ થશે. જીવનમાં અભિમાન ના રાખતા. આ એક વાત યાદ રાખજો, અભિમાન એ માણસનો મોટામાં મોટો શત્રુ છે. તનથી પવિત્ર રહો, મનથી પવિત્ર રહો અને ધનથી પણ પવિત્ર રહો. તનને પવિત્ર કરવા સ્નાન કરો, પણ કેવું સ્નાન? તન અને મનને પવિત્ર કરવા માટે શું કરવું પડે? સ્નાન કરવું પડે. પણ કેવું સ્નાન? આ તમે કરી રહ્યા છો ને 7 દિવસનું સ્નાન, ભાગવત રૂપી જ્ઞાન ગંગાનું સ્નાન. તન પણ શુદ્ધ થાય, મન પણ શુદ્ધ થાય અને ધન પણ શુદ્ધ થાય. આવા અવસર આપણને વારંવાર ના મળે. આ તો પરમાત્માની કંઈક કૃપા હોય. બલિરાજા કહે છે કે માગ બાળક તારે જે માગવું હોય. 3 ડગલા જમીનમાં તે શું માગ્યું? વામનજી કહે છે બસ મારે 3 ડગલા જમીન જોઈએ છે રાજન. ત્રણ ડગલા તું મને જમીન આપ. વામનજી બલીને કહે છે કે 3 ડગલા જમીન દાન મારે જોઈએ છે. હું લોભી બ્રાહ્મણ છું નહીં. અને શુક્રાચાર્યને ચિંતા થઈ કે આ બલીને કાંઈ સમજણ પડશે. જોજે બલી કાંઈ આપતો નહીં હો. બલી કહે છે કે હે ગુરુ શ્રેષ્ઠ, મારા આગળ બ્રાહ્મણ આવે, યાચક આવે અને જો એ ખાલી હાથે જાય તો મારો ધર્મ વિહોણો થાય, મારું કુળ વિહોણું થાય. આ બાજુ બલિરાજા કહે છે વામનજીને કે માગી લ્યો 3 ડગલા જમીન. આપવા માટે તૈયાર થાય છે હો. અને વામનજી સંકલ્પ કરાવે છે, પણ જે સમયે સંકલ્પ કરાવે છે શુક્રાચાર્યને બધી વાતની ખબર પડી જાય છે. અને જે સમયે કમંડળમાંથી જળ હાથમાં લેવા જાય છે ને, એટલે જે નાળચું હોય ને એની અંદર શુક્રાચાર્ય નાના થઈને બેસી જાય છે. અને આ બધી વાત પરમાત્માને ખબર પડી ગઈ વામનજીને, કારણ કે વામનજી તો સ્વયં નારાયણ હતા, અંતર્યામી હતા, કે નારચામાં શુક્રાચાર્ય બેઠા છે એટલે ઓલું જલ બહાર આવે નહીં. એટલે વામનજીએ બલિરાજાને કીધું કે નારચામાં કચરો ભરાણો છે, સળી લઈને કચરો બહાર કાઢો. સળી આપી નામ કરીને જ્યાં સળી નારચામાં નાખી ત્યાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યની એક આંખ ફૂટી એટલે શુક્રાચાર્ય આયા બહાર કે હવે અંદર રહ્યો તો બીજી આંખ પણ ફૂટી જશે. અને જ્યાં પરમાત્માએ જલ હાથમાં લીધું, સંકલ્પ કર્યો અને વામનજીએ એ જલ બલિરાજાના હાથમાં આપ્યું. અને બલિરાજા બોલ્યા કે હે વામનજી, આ 3 ડગલા જમીન તમને આપી. એમ કરીને જળ જ્યાં નીચે મૂક્યું ત્યાં તો ચતુર્ભુજ ભગવાન પોતાના વિરાટ સ્વરૂપમાં આયા. બોલીએ શ્રી ચતુર્ભુજ વામન અવતાર ભગવાન વિષ્ણુ નારાયણ દેવ કી. પહેલું ડગલું માપ્યું પરમાત્માએ, એમાં આખું બ્રહ્મલોક આવી ગયું, બ્રહ્માંડ. બીજા ડગલામાં આખી સૃષ્ટિ. હવે ત્રીજું ડગલું મૂકે તો ક્યાં મૂકે? વામનજી કહે છે કે હે બલી, બોલ હવે ત્રીજો પગ ક્યાં મૂકું? ત્રીજું ડગલું.
મેં તારી પાસે 3 ડગલા જમીન માંગી હતી, એમાં એક ડગલામાં આખો સ્વર્ગલોક, બીજા ડગલામાં આખો પૃથ્વીલોક. તું મને 3 ડગલા જમીન દાન નહીં કરી શકતો, તારો સંકલ્પ અધૂરો રહેશે. બલિરાજા કહે છે કે હે પરમાત્મા, હે નારાયણ, જે કંઈ હતું એ તો તમે લઈ લીધું, હવે મારી પાસે બીજું કંઈ છે નહીં. પરંતુ આ તમારો ત્રીજો પગ જે છે ને, ત્રીજું ડગલું, એ મારા મસ્તક ઉપર મૂકો. અને વામન સ્વરૂપે આવેલા ભગવાન નારાયણ જ્યારે ત્રીજો પગ એ બલિના મસ્તક ઉપર મૂકે એટલે બલિરાજા સીધા પાતાળમાં જતા રહે. અને ભગવાન નારાયણ એ બલિની ભક્તિથી પ્રસન્ન થાય છે. અને બલિની ભક્તિથી પ્રસન્ન થઈ અને નારાયણ કહે છે કે માગ બલિ, જે માગ તું એ મારે તને આપવું છે. આજે હું અતિ પ્રસન્ન થયો છું, તારે જે જોઈતું હોય એ માગી લે. રાજપાટ, ધન, વૈભવ, જે કાંઈ જોતું હોય તું માગી લે. તારી ભક્તિથી આજ હું પ્રસન્ન થયો છું. હવે અહીંયા બલિ કામ કરી જાય છે. બલિ કહે છે કે હે નારાયણ, હે પરમાત્મા, હે ચતુર્ભુજ, તમે મને પાતાળ લોક તો આપ્યું, પણ મારે બીજું કાંઈ જોતું નથી. હું પાતાળ લોકમાં રહું તો મારા દ્વારપાળ તરીકે રખેવાળી તમારે કરવાની છે, બાંધ્યા ભગવાનને. અને બલિરાજા તો ગયા પાતાળમાં, ભગવાન નારાયણને પણ લઈ ગયા. 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા. લક્ષ્મીજી ચિંતિત થયા. લક્ષ્મીજીને ચિંતા થઈ કે નારાયણ 4-5 મહિના થયા પણ હજી દેખાતા નથી, ક્યાં ગયા હશે? લક્ષ્મીજીને ચિંતા થવા માંડી. ખબર પડી કે નારાયણ પાતાળ લોકમાં છે. બલિરાજાના વરદાનને આધીન ત્યાં પાતાળ લોકમાં દ્વારની રખેવાળી કરે છે. હવે નારાયણને મુક્ત તો કરવાને. લક્ષ્મીજી આવે છે બલિરાજા પાસે. 6 મહિના વીતી ગયા છે. બલિરાજા આવે પાસીને વિનંતી કરે છે. શ્રાવણ મહિનાની પૂનમ, જે આપણે રક્ષાબંધન કરીએ છીએ ને, બલિરાજાને ભાઈ બનાવ્યા છે, રાખડી બાંધે છે. અને રાખડી બાંધી અને બલિ કહે છે કે માગ બેન, તું માગે મારે તને આપવાનું છે. અને લક્ષ્મીજી નારાયણ માગી લે છે. અને એ દિવસે નારાયણ મુક્ત થાય છે. અને લક્ષ્મી સહ નારાયણ એ વૈકુંઠમાં વિરાજમાન થાય છે. આવી ભક્તિ છે. આપો તો દિલથી આપો. જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની કે પરમાત્માની અસીમ કૃપા ત્યારે થાય કે જ્યારે પરમાત્મા મય બનીએ ત્યારે. લક્ષ્મી અને નારાયણ એ બલિને દર્શન આપે છે. અને બલિરાજા એ નારાયણનું સ્મરણ કરે છે કે શ્રીમન્નારાયણ, 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 શ્રીમત નારાયણ, શ્રીમત નારાયણ, શ્રીમત નારાયણ, શ્રીમત શ્રીમન્નારાયણ, નારાયણ, નારાયણ, શ્રીમત નારાયણ, 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 શ્રીમન્નારાયણ, 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 શ્રીમન્નારાયણ,
શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 भाव के साथ ताल के साथ जा जा रे वो कृष्ण कन्हैया जा 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 रे वो कृष्ण कन्हैया जा 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 नटे तो हवे नटवर नानो जल्दी डायो दा कन्हैया जा 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 कन्हैया जा 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 रे ओ कृष्ण कन्हैया जा जा हरि बोल जा जा रे वो कृष्ण कन्हैया जा 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 नथे तो है तो नटवर नानो जल्दी डायो था कन्हैया जा 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 कन्हैया जा 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 एक मीरा एक राधा एक मीरा एक राधा दोनों ने शाम को चाहा दीवानी प्रेम दीवानी दरस दीवानी નારાયણ નારાયણ
સ્વરૂપ વિષ્ણુ નારાયણ ભગવાન કી. ભાગવતજીની આ જ્ઞાન યજ્ઞની અંદર આ 7 દિવસનો જે જ્ઞાન યજ્ઞ છે ને ભાગવત રૂપી, વામનજીનો જન્મ થયો, રામચંદ્રજીનું ચરિત્ર આવે છે. હવે અહીંયા સુખદેવજીની કલમ બંધ થાય છે, જોજો સાંભળજો, અને તુલસીદાસની કલમ ચાલુ થાય છે. હવે થોડી વાર મારે તમને રામાયણમાં લઈ જવા છે. અમુક લોકો એવું કહેતા હોય કે ઘરમાં 6 મહિના રામાયણ રાખો ને તો ઘરમાં રામાયણ થાય. આવું કોણ વિચારે? અધર્મી હોય એવું વિચારે? મેં ઘણા બધાના મોઢે કથાઓમાં સાંભળ્યું. મેં કથા કરવા જઈએ એટલે અમુક લોકો એવી વાતો કરતા હોય કે 6 મહિના ઘરમાં રામાયણ રાખો એટલે રામાયણ થાય ઘરમાં. હવે જેના વિચારો આવા હોય એનું કલ્યાણ થાય એના ઘરનું. વિચારો જ હારા ના આવતા હોય શું કરો તમે? હે, અમુકને તમે જોજો કોઈ દી હારા વિચાર જ ના આવે. એને તો ના આવે, પણ કોઈક સદકર્મ કરતું હોય ને તો એને ના કરવા દે. રામાયણ તો 9 દિવસની હોય, ભાગવત 7 દિવસની હોય, પણ આપણે કૃષ્ણ જન્મ કરવાનો છે એટલે ભરભર ગોટો ને પ્રભુ મોટો 9 દિવસની રામાયણ 9 મિનિટમાં પૂરી કરવાની છે. તુલસીદાસની કલમ ચાલે છે, અહીંયા સુખદેવની કલમ હવે બંધ થાય છે. થોડી વાર આપણે રામાયણમાં જતા રહીએ. અયોધ્યા કોને કહેવાય? જ્યાં રામ હોય અહીંયા અયોધ્યા હોય. જે જગ્યાએ રામ હોય ને અયોધ્યા છે. એક વસ્તુ યાદ રાખજો, રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. રઘુપતિ રીત સદા ચલિયાઈ, પ્રાણ ન જાય પર વચન ન જાય. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહો સુદશરથ અચિર વિહારી. જેહી દિન રામ જન્મ શ્રુતિ ગવાહી, તીર્થ સકલ તુહા ચલિયાવહી, તીર્થ સકલ તુહા ચલિયા. હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ. ભાવ से बोलिए राजा राम राम राम, सीता राम राम राम.
રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ